श्री અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ, ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ, પ્રોફેસર યુ.એચ. પટેલ, બીએ સેમિસ્ટર 5, સીસી 509, ઇકોનોમિક્સ ઓફ ડેવલપિંગ કન્ટ્રી, વિકસતા દેશોનું અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1, અલ્પ વિકસિત દેશોનો અર્થ અને તેના લક્ષ્યો. જો અલ્પ વિકસિત દેશોનો અર્થ સમજવા જઈએ તો આપણે ઘણો વિશાળ વ્યાખ્યા છે, મોટી વિશાળ વ્યાખ્યા છે, પણ અલ્પ વિકસિત દેશ અને વિકસિત દેશ આવા બે ભાગ કેવી રીતે પાડવામાં આવ્યા તે સમજવું જરૂરી છે. તો વિશ્વના કેટલાક દેશો, વિશ્વની કેટલીક સંગઠિત સંસ્થાઓએ વિશ્વના દેશોને 4 ભાગમાં વહેંચવામાં આવેલા છે. પ્રથમ વિશ્વના દેશો, બીજા વિશ્વના દેશો, ત્રીજા વિશ્વના દેશો, ચોથા વિશ્વના દેશો. એમાં પ્રથમ વિશ્વના દેશોમાં વિકસિત દેશોનો સમાવેશ થાય છે, અમેરિકા, બ્રિટન, જાપાન વગેરે. બીજા વિશ્વના દેશોમાં સમાજવાદી દેશોનો સમાવેશ થાય છે, યુગોસ્લાવિયા, યુરોપના દેશો વગેરે દેશોનો સમાવેશ થાય છે. જ્યારે ત્રીજા વિશ્વના દેશોમાં વિકસતા દેશો, અલ્પ વિકસિત દેશોનો સમાવેશ થાય છે. તેમાં ભારત, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે દેશોનો સમાવેશ થાય છે. જ્યારે ચોથા વિશ્વના દેશો છે તેમાં અત્યંત ગરીબ પછાત દેશો, નેપાળ, ચીલી, ભૂતાન વગેરે દેશોનો સમાવેશ થાય છે. તો આમાંથી ત્રીજા વિશ્વના દેશો જે છે એ અલ્પ વિકસિત દેશો છે, વિકસતા દેશો છે. તો આ વિકસતા દેશોનો શું અર્થ થાય, અલ્પ વિકસિત દેશો કોને કહેવાય તે આપણે સમજવાનું છે. તો અલ્પ વિકસિત દેશોના અર્થ બાબતે, વ્યાખ્યાઓ બાબતે જુદી જુદી આર્થિક સંસ્થાઓએ, કેટલાક અર્થશાસ્ત્રીઓએ જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. તો સૌપ્રથમ આપણે જે મહત્વની વ્યાખ્યા છે તે સંયુક્ત રાષ્ટ્ર સંઘના આર્થિક નિષ્ણાતોની વ્યાખ્યા. સંયુક્ત આર્થિક નિષ્ણાતોની વ્યાખ્યામાં જે દેશોની વાસ્તવિક માથાદીઠ આવક વિશ્વના વિકસિત દેશો જેવા કે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને પશ્ચિમ યુરોપના દેશો કરતાં ઓછી હોય તેવા દેશોને અલ્પ વિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે. તો વિશ્વના વિકસિત દેશો અને અલ્પ વિકસિત દેશો, જેમ કે અમેરિકાની 1986માં વાસ્તવિક માથાદીઠ આવક $18,500 હતી. તેની સામે ભારતની માથાદીઠ આવક $400 જેટલી હતી. તો ભારત કરતાં અમેરિકાની વાસ્તવિક માથાદીઠ આવક 55 ગણી જેટલી થાય. તો આમ વિશ્વના વિકસિત દેશો કરતાં જે દેશોની વાસ્તવિક માથાદીઠ આવક ઓછી હોય, તો આમાં મુખ્યત્વે ભારત, ચીન, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ચીન આ બધા દેશોનો સમાવેશ થાય. આનો અર્થ એ થાય કે વિશ્વની વસ્તીના 80% વસ્તી આજે વિકસતા દેશોમાં છે, જ્યારે વિશ્વની વસ્તીના 20% દેશો વિકસિત દેશોમાં છે. પણ આ 20% વસ્તીની વિશ્વમાં આવકમાં ફાળો 80% છે, જ્યારે 80% વસ્તીનો વિશ્વમાં આવકમાં ફાળો માત્ર 20% છે. તો આ સંયુક્ત રાષ્ટ્ર સંઘના આર્થિક નિષ્ણાતોએ આ અલ્પ વિકસિત દેશોની વ્યાખ્યા આપી છે વાસ્તવિક માથાદીઠ આવકના સંદર્ભમાં. હવે બીજી આપણે વ્યાખ્યાની ચર્ચા કરીશું, ભારતીય આયોજન પંચ. ભારતીય આયોજન પંચે એવી વ્યાખ્યા આપી છે, જે દેશોમાં એક બાજુ વણ વપરાયેલી કે અલ્પ વપરાયેલી માનવ શક્તિ હોય અને બીજી બાજુ વણ વપરાયેલ કે અલ્પ વપરાયેલ કુદરતી સંપત્તિ હોય, આવી સ્થિતિ જે દેશોમાં જોવા મળતી હોય તેવા દેશોને અલ્પ વિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ભારત. તો ભારત દેશને કુદરતે કુદરતી સંપત્તિ આપવામાં કોઈ પણ જાતની ખામી રાખી નથી. ભારતની આજુબાજુ દરિયા કિનારો છે. વિશ્વમાં જો જળ વિદ્યુતની બાબતમાં ભારત દેશ જો જળ વિદ્યુતના પ્રોજેક્ટ ઊભા કરે અને જળ વિદ્યુત પેદા કરવામાં આવે તો આખા વિશ્વને જળ વિદ્યુત પૂરી પાડી શકે તેમ છે. પણ આજે ભારતનો વિશ્વમાં જળ વિદ્યુત શક્તિમાં ફાળો 0.01% છે. તો આપણી આ કુદરતી સંપત્તિ છે એનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી. આ સિવાય જમીન સંપત્તિ, દાખલા તરીકે તો ઘણી બધી ખેડાલાયક જમીનમાં ખેતી થતી નથી આજે. જંગલ સંપત્તિનો પણ ઘણો બધો દુરુપયોગ થાય છે. ખનિજ સંપત્તિનો પણ પૂરેપૂરો ઉપયોગ થતો નથી. તો આ ભારતમાં કુદરતી સંપત્તિનો ઘણો બધો ઓછો ઉપયોગ થાય છે. હવે બીજી બાબત રહી માનવ સંપત્તિ. તો વિશ્વમાં બીજા નંબરની માનવ સંપત્તિ આજે ભારત દેશ પાસે છે, ચીન પછી. ચીનની વસ્તી 1,45 કરોડ જેટલી છે, જ્યારે ભારતની વસ્તી 1,35 કરોડ જેટલી છે.
વિશ્વની કુલ વસ્તીના 17% વસ્તી ભારત દેશની છે. આટલી બધી માનવ સંપત્તિ છે, પણ આ માનવ સંપત્તિનો પણ આપણા દેશમાં પૂરેપૂરો ઉપયોગ થતો નથી. આજે ઘણી બધી બેરોજગારી, અર્ધ બેરોજગારી, વિકાસજન્ય બેરોજગારી, પ્રચંડ બેરોજગારી જોવા મળશે. બધાને પૂરતા પ્રમાણમાં કામ મળતું નથી અને બેરોજગારીનું પ્રમાણ આપણા દેશમાં વધુ છે. આ સિવાય બીજા બધા વિકસતા દેશોમાં પણ બેરોજગારીનો પ્રશ્ન તો છે જ. એટલે ભારતીય આયોજન પંચની વ્યાખ્યા પ્રમાણે જે દેશોમાં કુદરતી સંપત્તિનો ઓછો ઉપયોગ વણ વપરાયેલી પડી રહેતી હોય અને બીજી બાજુ માનવ સંપત્તિનો પણ ઓછો ઉપયોગ થતો હોય, પૂરેપૂરો વપરાશ થતો ના હોય, આવી સ્થિતિ જે દેશોમાં જોવા મળતી હોય તેમને અલ્પવિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રીજી વ્યાખ્યા યુજીન સ્ટેનલી નામના અર્થશાસ્ત્રીએ આપી છે. યુજીન સ્ટેનલી નામના અર્થશાસ્ત્રીએ એવી વ્યાખ્યા આપી છે વિકસતા દેશોના સંદર્ભમાં કે જે દેશોમાં અનુકૂળ પરિબળો કે કુદરતી સંપત્તિના કારણે નહીં પણ જળ ઉત્પાદન માળખું અને સામાજિક માળખાના કારણે તેમજ જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિને કારણે તે દેશોમાં ઉત્પાદકતાના ધોરણો નીચા હોય અને કાયમી ગરીબી જોવા મળતી હોય, પણ ભવિષ્યમાં નવી ટેકનોલોજી નવી ઉત્પાદન પદ્ધતિથી તે ગરીબી દૂર કરી શકાય તેવી સ્થિતિ જોવા મળતી હોય તો તેવા દેશોને વિકસતા દેશો તરીકે ઓળખવામાં આવે છે. ચોથી વ્યાખ્યા આપણે જોઈએ, જેકબ વાઇનર નામના અર્થશાસ્ત્રીએ આપી છે કે જે દેશોમાં વસ્તીનું પ્રમાણ વધતું હોય, વધતી વસ્તીને નિભાવવાની શક્યતાઓ હોય, વર્તમાન વસ્તી જે હોય તેનું જીવન ધોરણ સુધરતું હોય, આવી સ્થિતિ જે દેશોમાં જોવા મળતી હોય તેવા દેશોને વિકસતા દેશો તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય ઘણી બધી વિકસતા દેશોના સંદર્ભમાં, અલ્પવિકસિત દેશોના સંદર્ભમાં વ્યાખ્યાઓ છે. રગ્નાર્ડ નક્સ, જોન રોબિન્સ, પ્રોફેસર એમ.એલ. શેઠ, આઈ.જી. પટેલ, આ બધી ઘણી બધી અર્થશાસ્ત્રીઓની ટૂંકી વ્યાખ્યાઓ, મોટી વ્યાખ્યાઓ સમજવામાં સરળ છે, પણ આ જે આપણે મહત્વની 4-5 વ્યાખ્યાઓ એ બહુ ઘણી બધી સરસ મજાની વ્યાખ્યાઓ છે, પરીક્ષા માટે પણ બહુ મહત્વની છે. તો આ વ્યાખ્યા ઉપર ભારતીય આયોજન પંચની વ્યાખ્યા છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘના આર્થિક નિષ્ણાતો છે, આ વ્યાખ્યા ઉપર વધુ ભાર મૂકવો બરાબર. પછી એક વ્યાખ્યા થોડીક સુધારો કરીને પ્રોફેસર એમ.એલ. શેઠે પણ આપેલી છે કે ભારતીય આયોજન પંચે જે વ્યાખ્યા આપી તેમાં સુધારો કરેલો છે કે નીચા મૂડી સર્જન દરને કારણે. તો દેશમાં નીચો મૂડી સર્જન દર ક્યારે હોય? નિયોજન શક્તિનો અભાવ હોય, અસરકારક માંગનો અભાવ હોય, સાધનોની અછત હોય તો મૂડી સર્જનનો દર નીચો હોય. અને નીચા મૂડી સર્જન દરને કારણે તે દેશોમાં કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ વણ વપરાયેલી પડી રહેતી હોય તો તેવા દેશોને અલ્પવિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે. તો આ અલ્પવિકસિત દેશો કોને કહેવાય, વિકસતા દેશો કોને કહેવાય, એનો અર્થ થયો. હવે આપણે અલ્પવિકસિત દેશોને ઓળખવા માટે તેના લક્ષણોથી પરિચિત થઈશું. તો અલ્પવિકસિત દેશોની મહત્વની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, અલ્પવિકસિત દેશોની મહત્વની ખાસિયતો કઈ છે, અલ્પવિકસિત દેશોને કેવી રીતે ઓળખી શકાય. તો આપણે સૌ પ્રથમ જે અલ્પવિકસિત દેશોના મહત્વના લક્ષણો છે તેમાં નંબર 1 ખેતીનું પ્રાધાન્ય. તો વિશ્વમાં મોટાભાગના વિકસતા દેશો ભારત, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે આ બધા દેશોમાં ખેતીનું પ્રાધાન્ય છે. તો પહેલું લક્ષણ ખેતીનું પ્રાધાન્ય. દાખલા તરીકે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. દેશની કુલ વસ્તીના 70% વસ્તી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ખેતી ઉપર આધારિત છે. ખેતીમાંથી રોજગારી મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે અને દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતી ક્ષેત્રનો મોટો ફાળો છે. બીજી બાજુ વાત વિકસિત દેશોની કરીએ તો વિકસિત દેશોની કુલ વસ્તીના માત્ર 2%થી 5% વસ્તી ખેતી ક્ષેત્રમાં સંકળાયેલી છે. તો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે વિકસતા દેશોમાં ખેતી ક્ષેત્રમાંથી 60થી 70% લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે અને આ દેશોમાંથી ખેતીની આવક પણ દેશને પ્રાપ્ત થાય છે. તો મોટાભાગના વિકસતા દેશોમાં ખેતીનું પ્રાધાન્ય જોવા મળે છે. બીજું લક્ષણ આપણે જોઈએ, જે મહત્વના લક્ષણો છે એની આપણે ચર્ચા કરીશું. દ્વિમુખી અર્થકારણ. વિકસતા દેશોમાં 2 પ્રકારનું અર્થકારણ જોવા મળે છે, જે વિકસિત દેશોમાં 2 પ્રકારનું અર્થકારણ જોવા મળતું નથી. જેમ કે એક બાજુ ધનિક અને સમૃદ્ધ વર્ગ છે, ગગનચુંબી ઇમારતો છે, બીજી બાજુ ગરીબ વર્ગ છે જેમને રહેવા માટે ઘર નથી, ઝૂંપડપટ્ટી છે, ફૂટપાથ ઉપર રહે છે. એક બાજુ મોટા ખેડૂતો છે, એક બાજુ નાના સીમાંત ખેડૂતો ખેત મજૂરો છે, એક બાજુ
ઊંચું જીવન ધોરણ જીવતા લોકો છે, એક બાજુ એકદમ નિમ્ન કક્ષાનું જીવન ધોરણ જીવતા લોકો છે, જેના ઘણા લોકોને ખોરાક જીવન ધોરણની મુખ્ય જે બાબતો છે એ જીવન ધોરણ ઊંચું છે, ઘણા બધા લોકોનું જીવન ધોરણ ઘણું નીચું છે, બે ટંકનું ભોજન પણ નથી, ઘી દૂધ એમના સપનામાં પણ નથી, આવા લોકો પણ જોવા મળે છે. તો આવું બે પ્રકારનું અર્થકારણ વિકસતા દેશોમાં જોવા મળે છે. તો ત્રીજું લક્ષણ મહત્વનું, કુદરતી સંપત્તિનો ઓછો ઉપયોગ. જેમ આપણે ભારતીય આયોજન પંચની વ્યાખ્યામાં જોયું કે જે દેશોમાં કુદરતી સંપત્તિનો અલ્પ ઉપયોગ થતો હોય તેવા દેશોને અલ્પવિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગના વિકસતા દેશોમાં કુદરતી સંપત્તિનો અલ્પ ઉપયોગ થાય છે, વણ વપરાયેલી પડી રહે છે અને બગાડ પણ થતો હોય છે. દાખલા તરીકે આપણે ભારત દેશની વાત કરીએ તો જળ સંપત્તિ વિશ્વમાં સૌથી વધુ જળ સંપત્તિઓ તો ભારત દેશ પાસે છે. કુદરતી સંપત્તિ આપવામાં કોઈ પણ જાતની ઉણપ રાખી નથી. ભારત દેશ આખા વિશ્વને જળ વિદ્યુત પેદા કરી શકે તેમ છે, પૂરી પાડી શકે તેમ છે, પણ માત્ર 0.1% જ જળ વિદ્યુત પેદા થાય છે વિશ્વની જળ વિદ્યુતમાં. આ સિવાય આપણી જે જમીન સંપત્તિ છે, સિંચાઈની સગવડો ઉપલબ્ધ નથી. જો સિંચાઈની સગવડો ઉપલબ્ધ નથી તેવા વિસ્તારોમાં આજે પણ ખેડાણલાયક જમીનનો ઉપયોગ થતો નથી. માનવ સંપત્તિનો પણ ઉપયોગ પૂરેપૂરો થતો નથી. આના કારણે ખનિજ સંપત્તિ, જંગલ સંપત્તિ, આ બધી સંપત્તિનો ઉપયોગ થતો નથી. એટલે વિકસતા દેશોમાં ને એમાં ભારતમાં ખાસ કરીને કુદરતી સંપત્તિનો ઘણો બધો ઓછો ઉપયોગ થાય છે. પછી પ્રજાનું નીચું જીવન ધોરણ, જે મહત્વનું લક્ષણ કહી શકાય. વિકસિત દેશોની તુલનાએ વિકસતા દેશોના લોકો જે છે એમનું જીવન ધોરણ અત્યંત ઘણું નીચું છે. ખોરાકની બાબત હોય, શિક્ષણની બાબત હોય, સરેરાશ આયુષ્યની બાબત હોય, રહેઠાણની બાબત હોય, દરેક બાબતમાં વિશ્વના જે અમેરિકા, બ્રિટન, જાપાન, આ બધા જે દેશો છે એ દેશો કરતાં વિકસતા દેશોની જે પ્રજા છે એમનું જીવન ધોરણ ઘણું નીચું છે. વિકસતા દેશોના લોકો ઘણી બધી વસ્તી 25 થી 30% લોકો ગરીબી રેખા નીચે જીવન જીવે છે. બે ટંકનું પૂરતું ભોજન પણ નથી, સમતોલ ખોરાક પણ મેળવી શકતા નથી, એમના માટે પૂરતા રહેઠાણ પણ નથી, કાચા મકાનોમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય છે, ઉપર આકાશ નીચે ધરતી, ઘી દૂધ એમના સપનામાં પણ નથી. આવી સ્થિતિ જોવા મળતી હોય છે. સરેરાશ આયુષ્ય પણ ઘણું નીચું છે. 60 વર્ષની આસપાસ વિકસતા દેશોમાં સરેરાશ આયુષ્ય છે, જ્યારે વિકસિત દેશોમાં સરેરાશ આયુષ્ય 75 વર્ષની આસપાસ છે. કપડાની બાબત જુઓ, દવાઓની બાબત જુઓ, આરોગ્યની બાબત જુઓ, આ સિવાય પાણીની સગવડો જુઓ, આ દરેક બાબતમાં પ્રજાનું જીવન ધોરણ અત્યંત નીચું છે વિકસિત દેશોની તુલનાએ. પછીનું જે અતિ મહત્વનું લક્ષણ છે, અતિ વસ્તી વિસ્ફોટ. આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘના આર્થિક નિષ્ણાતોની વ્યાખ્યા મુજબ વિશ્વની કુલ વસ્તીના 80% વસ્તી આજે વિકસતા દેશોમાં છે અને વિશ્વની કુલ વસ્તીના 20% વસ્તી જ વિકસિત દેશોમાં છે. આ વસ્તી 35% વસ્તી માત્ર બે દેશોમાં છે, ચીન અને ભારત. વિશ્વની કુલ વસ્તીના 20% જેટલી વસ્તી ચીન દેશમાં છે, જ્યારે વિશ્વની કુલ વસ્તીના 18% વસ્તી ભારત દેશમાં છે. આ બે દેશોની વસ્તી વિશ્વની કુલ વસ્તીના 38% છે. આ વિકસતા દેશોમાં વસ્તી વૃદ્ધિ દર પણ ઊંચો છે, જન્મદર પણ ઊંચો છે, મૃત્યુદર ઘણો બધો નીચો છે. આ ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર, આ બંનેના તફાવતના કારણે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે અને વસ્તી વિસ્ફોટની સમસ્યા સર્જાઈ છે. જ્યારે વિકસિત દેશોમાં વસ્તી વૃદ્ધિ દર 0.5% છે. એટલે કે જન્મદર અને મૃત્યુદર વચ્ચે બહુ નહિવત તફાવત છે. એના પરિણામે તેઓ વસ્તી વધતી નથી. જ્યારે વિકસતા દેશોમાં જન્મદર ઊંચો છે, જ્યારે મૃત્યુદર નીચો છે. આ કારણથી તેઓ વસ્તી વૃદ્ધિનું પ્રમાણ વધુ છે. ભારત દેશ હોય કે ચીન દેશ હોય, એમાં ભારત દેશની વાત કરીએ તો દર વર્ષે 1.5 કરોડ વસ્તીનો ઉમેરો થાય છે. સુપરફાસ્ટની ગતિએ આપણી વસ્તી વધે છે અને એના કારણે ઘણા બધા પ્રશ્નો પણ સર્જાયા છે. બે ટંકનું ભોજન પણ મળતું નથી. એક જગ્યાએ વધવા જતાં 13 જગ્યાએ તૂટે. વિકસિત દેશોમાં 3 પેઢીએ 3ની સંખ્યા હોય છે, જ્યારે ભારતમાં
3 પેઢીએ 13ની સંખ્યા થતી હોય છે. આ અતિવસ્તી એ મહત્વનું લક્ષણ છે વિકસતા દેશોનું. પછીનું મહત્વનું લક્ષણ આપણે બેરોજગારીની વાત કરીએ. અર્ધ બેરોજગારી, બેરોજગારી આ વિકસતા દેશોની એમાં ભારતની એક મહત્વની સમસ્યા છે. જે વસ્તી છે એમને પોતાનું પૂરતા પ્રમાણમાં રોજગારી મળતી નથી. ઘણાને અર્ધ બેરોજગારી, પ્રચંડ બેરોજગારી, વિકાસજન્ય બેરોજગારી, ગ્રામીણ બેરોજગારી આ બધી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે. શિક્ષિત બેરોજગારી પણ અત્યારે વધારે પ્રમાણ જોવા મળે છે. જેમ કે વિકાસજન્ય બેરોજગારી આ શિક્ષણનો એક ભાગ છે, શિક્ષિત બેરોજગારીનો એક ભાગ છે. લોકો પોતાની શક્તિ પ્રમાણે રોજગારી કરવા માટે તૈયાર હોય, લાયકાત ધરાવતા હોય, પણ આ લાયકાત પ્રમાણે પોતાની શક્તિ પ્રમાણે રોજગારી મળતી ના હોય, ઉતરતી કક્ષાની રોજગારી સ્વીકારવી પડે. દાખલા તરીકે કોઈ એમએનો વિદ્યાર્થી, ઇકોનોમિક્સનો વિદ્યાર્થી હોય, 55% પાસ કર્યા હોય, બીએડ કરેલું હોય, તો તે હાઈસ્કૂલમાં પણ શિક્ષક તરીકે નોકરી મેળવી શકે અને કોલેજમાં પ્રોફેસર તરીકે પણ નોકરી મેળવી શકે. પણ આજે ઘણા બધા ઉદાહરણ છે, ઘણા બધા એવા દાખલા છે કે એમને પટાવાળાની નોકરી, કારકુની નોકરી પણ સ્વીકારવી પડતી હોય છે. તો આ એક ઉતરતી કક્ષાની નોકરી કહેવાય. આના પરિણામે વિકાસજન્ય બેરોજગારી, શિક્ષિત બેરોજગારી, ગ્રામીણ ક્ષેત્રમાં પ્રચ્છન્ન બેરોજગારી પણ વધુ જોવા મળે છે. પ્રચ્છન્ન બેરોજગારી કે વધારાના મજૂરી સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય તેને પ્રચ્છન્ન બેરોજગારી કહેવામાં આવે છે. જરૂર કરતાં વધુ મજૂરો રોકવામાં આવ્યા હોય, આ ખેતી ક્ષેત્રમાં ખાસ જોવા મળે છે. 10 મજૂરોથી પણ 200 મણ ઘઉંનું ઉત્પાદન થતું હોય અને 12 મજૂરો રોકવામાં આવે તો પણ 200 મણ ઘઉંનું ઉત્પાદન થાય, તો વધારાના 2 મજૂરોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય કહેવાય. તો વધારાના 2 મજૂરોની સીમાંત ઉત્પાદકતાના શૂન્ય કહેવાય, તો તે પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય. આ પ્રચ્છન્ન બેરોજગારી, વિકાસજન્ય બેરોજગારી, શિક્ષિત બેરોજગારી આ એક માનવ સંપત્તિનો ઓછો ઉપયોગ થઈ રહ્યો છે એમ કહી શકાય. ભારતીય આયોજન પંચની વ્યાખ્યા મુજબ કે જે દેશોમાં માનવ સંપત્તિનો ઓછો ઉપયોગ થતો હોય તે દેશોને વિકસતા દેશો તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં એક બેરોજગારી સમસ્યા એ મહત્વની સમસ્યા કહેવાય. આ પછી આપણે એક આર્થિક પછાતપણું. આર્થિક પછાતપણું વિકસતા દેશોમાં વધુ જોવા મળે છે, જ્યારે વિકસિત દેશોમાં આર્થિક પછાતપણું નહીવત હોય છે. આપણા દેશમાં ઘણી બધી વસ્તી આર્થિક રીતે પછાત છે. જેમના પૂરતી આવક નથી, જેમના પૂરતા કપડાં નથી, રહેઠાણ નથી, 2 ટકનું ભોજન નથી, બાળકોને શિક્ષણ આપી શકતા નથી, વગેરે વગેરે સમસ્યાઓમાંથી એ પસાર થઈ રહ્યા છે. 2 ટકનું ભૂ ઉપર આકાશ નીચે ધરતી, ઘી દૂધ પણ સપનામાં નથી, આવી સ્થિતિ છે. આર્થિક પછાત જીવન જીવતા હોય છે. બાળકોને પણ ભણાવી શકતા નથી, સારું આરોગ્ય પણ સાચવી શકતા નથી, પૂરતું શિક્ષણ મેળવી શકતા નથી. એટલે આર્થિક પછાતપણું એ પણ વિકસતા દેશોની મહત્વની ખાસિયત છે. નીચી ઉત્પાદકતા એ પણ વિકસતા દેશોનું મહત્વનું લક્ષણ છે. વિકસિત દેશોમાં જે ઉત્પાદકતા છે ખેતી ક્ષેત્રમાં અને ઔદ્યોગિક ક્ષેત્રમાં, ત્યાં કુલ ઉત્પાદનના હેક્ટર દીઠ ઉત્પાદન વધુ છે, જ્યારે ભારતમાં કુલ ઉત્પાદન અને હેક્ટર દીઠ ઉત્પાદન પણ ઓછું છે. જેમ કે અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં ઘઉં, ડાંગર વગેરેનું હેક્ટર દીઠ ઉત્પાદન ભારત કરતાં ઊંચું છે, જ્યારે ભારતમાં ખેતીમાં ઘઉં, ડાંગરનું હેક્ટર દીઠ ઉત્પાદન ઘણું ઓછું છે. એ જ રીતે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ આપણા દેશમાં ઉત્પાદકતાના ધોરણો નીચા છે. તો આ રીતે નીચી ઉત્પાદકતા એ પણ વિકસતા દેશોનું મહત્વનું લક્ષણ કહી શકાય. ઉત્પાદકતાના ધોરણો ખેતી ક્ષેત્રમાં, ઔદ્યોગિક ક્ષેત્રમાં ઘણા નીચા છે. પછાત ટેકનોલોજી એ પણ એક મહત્વનું લક્ષણ કહેવાય. તમે જુઓ અત્યારના સમયમાં ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી થઈ રહ્યા છીએ. ટેકનોલોજીના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ આપવાની વાત છે, પણ કેટલાક અભ્યાસો થયા, સર્વે થયા, હાઈસ્કૂલોમાં, કોલેજોમાં ઘણા બધા વાલીઓ પાસે આ મોબાઈલ નથી, વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ નથી, લેપટોપ નથી, પછી ઇન્ટરનેટની સગવડો નથી. આ બધી સગવડો હોય તો તેમની પાસે સમયની અનુકૂળતા કે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટેની માનસિકતા, શારીરિક પરિસ્થિતિ આ બધું પણ જોવું પડે. અને ટેકનોલોજીના માધ્યમથી જે શિક્ષણ આપવામાં આવે એ શિક્ષણનો ઉપયોગ, જે ફેસ ટુ ફેસ શિક્ષણ આપવામાં આવે તે ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ પ્રાપ્ત થતું નથી. અને વિદ્યાર્થીઓ ઘરમાં રહીને માનસિક અને શારીરિક ક્ષમતા પણ એમની ઘટતી જતી હોય છે. અને આજે પણ તમે જુઓ, બેન્કિંગ ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર હોય કે ગમે તે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ,
પણ બધા લોકો ટેકનોલોજીનો લાભ લઈ શકતા નથી. બજારમાં પણ ઘણી જગ્યાએ બેન્કોની સગવડો ના હોય, ગ્રામીણ વિસ્તારોમાં બેન્કોની સગવડો ના હોય, ઇન્ટરનેટની સગવડો ના હોય. એના કારણે ઘણા બધા ગામડાના લોકો અશિક્ષિત લોકો જેમને આવડતું નથી, આ બધા લોકો પરેશાન થતા હોય છે. એટલે પસાર ટેકનોલોજી એ પણ એક મહત્વનું લક્ષણ છે વિકસતા દેશોનું. પછી નિરક્ષરતા, શિક્ષણનું ઓછું પ્રમાણ. વિકસિત દેશોમાં 80% 90% લોકો શિક્ષિત છે, જ્યારે વિકસતા દેશો હોય, ભારત હોય, પાકિસ્તાન હોય, ચીન હોય, બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, નેપાળ હોય, આ બધા દેશોમાં વિકસિત દેશોની તુલનાએ શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું છે. એટલે કે 50% 60% જેટલું શિક્ષણનું પ્રમાણ છે. અને બીજું, બધાને જોઈએ તેવું શિક્ષણ પ્રાપ્ત થતું નથી. જ્યારે વિકસિત દેશોમાં બધાને જોઈએ તેવું પસંદગી પ્રમાણેનું, શક્તિ પ્રમાણેનું અને અનુકૂળતા પ્રમાણેનું શિક્ષણ મેળવી શકે છે. જ્યારે વિકસતા દેશોમાં અને ભારતમાં પોતે શિક્ષણ મેળવી શકતા નથી પૂરતા પ્રમાણમાં. એટલે કે કોઈએ ડૉક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય તો એની લિમિટેડ સંખ્યા હોય. બધા ડૉક્ટર બની શકતા નથી, બધા એન્જિનિયર બની શકતા નથી. અને એમાં એક અનામત પ્રથાને કારણે બુદ્ધિની અનામત કહેવાય. તો ઊંચા ટકાવાળાને મેડિકલમાં પ્રવેશ મળતો નથી, ઓછા ટકાવાળાને મેડિકલમાં પ્રવેશ મળતો હોય છે. આ પણ એક ઉતરતી કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત થાય, એક નિરક્ષરતાનો ભાગ જ કહેવાય કે શિક્ષણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. એટલે નિરક્ષરતા એ સમસ્યા પણ વિકસતા દેશોનું એક મહત્વનું લક્ષણ કહી શકાય. પછી ફુગાવાની પરિસ્થિતિ. વિકસતા દેશોમાં ફુગાવાનું પ્રમાણ એટલે કે ચીજવસ્તુઓના ભાવોમાં થતો વધારો. ચીજવસ્તુના ભાવોમાં થતો વધારો એ કે વિકસતા દેશોની વર્તમાન સમસ્યા વર્ષોથી. વિકસતા દેશોના લોકો ફુગાવામાં જન્મે છે, ફુગાવામાં જીવે છે, ફુગાવામાં મૃત્યુ પામતા હોય છે. અત્યારની હાલની વાત જુઓ તમે, પેટ્રોલ ડીઝલના ભાવો સરકારને વધારવાની કોઈ જરૂર નથી, પણ સરકાર કેમ પેટ્રોલ ડીઝલના ભાવ વધારે છે? આવક ઊભી કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પેટ્રોલ ડીઝલમાંથી આવક પ્રાપ્ત થતી હશે. 70 રૂપિયામાંથી 40 રૂપિયા તો એમના સરકારના વેટની જે આવક છે એ પ્રાપ્ત થાય છે. હવે પેટ્રોલ ડીઝલ જેવી વસ્તુ જે સરકારને આવક પ્રાપ્ત થાય છે તેમાં જીએસટી લાગુ નથી પડતો. જો જીએસટી લાગુ પાડવામાં આવે તો અમને 40, 50 રૂપિયા સુધીનો ભાવ આવી જાય તો ફુગાની પરિસ્થિતિ. આ સિવાય પણ મંદીનો સામનો કરવો પડતો હોય છે. બધા અનાજના ભાવો વર્ષોથી આઝાદી પછી ઊંચાને ઊંચા રહે છે, તેલના ભાવો, ખાંડના ભાવો. એટલે વિકસતા દેશોના લોકોને ફુગાની પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભારતીય આયોજન પંચ સંયુક્ત રાષ્ટ્રના આર્થિક નિષ્ણાતો યુજીન સ્ટેનલી, જેકબ વાયનર, પ્રોફેસર એમ.એલ. શેઠ, રગ્નાર નક્સ, જોન રોબિન્સ, આઈજી પટેલ, આ બધી વિકસતા દેશો કોને કહેવાય એ બધી વ્યાખ્યાઓ આપણે આપવામાં આવેલી છે. એની આપણે સરસ રીતે ચર્ચા કરી. બરાબર, આમાંથી 2-3 વ્યાખ્યાઓ પરીક્ષાઓ માટે સરસ રીતે તૈયાર કરી દેવી. આ સિવાય આની સાથેનો જ પ્રશ્ન, વિકસતા દેશોનો અર્થ અને વિકસતા દેશોના લક્ષણોમાં, વિકસતા દેશોના ઘણા બધા લક્ષણો આપણે ચર્ચા કરી, 15, 20, 25 એવા બધા લક્ષણો તૈયાર કરવાની જરૂર નથી. પણ જે મહત્વના લક્ષણો છે, જેમ કે ખેતીનું પ્રાધાન્ય, દ્વિમુખી અર્થકારણ, અતિવસ્તી, નીચું જીવન ધોરણ, પસાર ટેકનોલોજી, નિરક્ષરતા, નીચી ઉત્પાદકતા, નીચું જીવન ધોરણ, આવા બધા મહત્વના લક્ષણો પર ભાર મૂકીને અલ્પવિકસિત અર્થતંત્રનો અર્થ અને તેના લક્ષણો સરસ રીતે તમારે તૈયાર કરી દેવા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ ટોપિક પૂરો કરીએ છીએ. જે કોઈને કોઈ પ્રશ્ન હોય તો ગમે તે રીતે તમે વોટ્સઅપ દ્વારા, મોબાઈલ દ્વારા તમે પૂછી શકો છો. થેન્ક યુ.